સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા। જળભરાવને પગલે સુલતાનપુરા ગામમાં શ્રમિકો ફસાયા। વાડી વિસ્તારમાં 16 શ્રમિકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। નદીમાંથી પસાર થઈ રહેલા 2 ટ્રેક્ટર પણ ફસાયા હતા। જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકો ફસાયા હોવાની વિગતો મળી છે। 16 જેટલા શ્રમિકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। જે પ્રકારે ભારે વરસાદ બાદ સમગ્ર જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 2 ટ્રેક્ટરો પણ પાણીમાં ફસાયા છે। નાના વાહનો તો અહીંયાથી પસાર ન થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી હાલાકી વધી, જ્યાં રામરાજ પર જાંબુ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળ્યા। રસ્તો બંધ થઈ જતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી સર્જાઈ। લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે। કોઝવે પર પાણી ફરી વળ્યા છે। લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા। રામરાજ પર જાંબુનો રસ્તો છે તે બંધ પડ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને રામરાજ પર તેમજ જાંબુ જવાના રોડ ઉપર કોઝવેમાં પાણી ફરી વળતા જાંબુ સહિતના 5 જેટલા ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ કે જાંબુ અને પનાળા વચ્ચે, જાંબુ અને રામરાજ પર વચ્ચે લોકો જીવના જોખમે મુસાફરી કરતા પણ નજરે પડ્યા છે। ત્યારે આપણે લોકો સાથે સીધી જ વાત કરશું। શું નામ કાકા તમારું? દિલીપભાઈ, કયું ગામ? પન્નાળા। તો કેમ પનાળા નથી જવાય એવું? કાલની આ ગાડી પડી 11 વાગ્યાની। કાલના છો? કાલના આટલું પાણી હતું। માણસો આ ખેતરમાંથી ગળા ગળા હમણાં પાણી રાંડવા બાંધીને કાઢ્યા। કાલે? હા, તો માણસોને પણ ગળા ગળા હમણાં પાણીમાંથી કાઢ્યા છે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું। બેન, ક્યાંથી આવ્યા તમે? મુંબઈ થી આવીશું। તો ક્યાં જશો? અમારે પન્નાળા જવાનું છે। ક્યારના છો તમે? હું કાલની ફસાઈ ગઈ છું અહીંયા 11 વાગ્યાની, અને હજુ પણ હું પૂગી નથી મારા ઘરે, અને 2 દિવસ થઈ ગયા છે કે મારે મારા ગામ જવું છે, અને હું અહીંની અહીં જ છું। એક રાત મેં અહીં જ કાઢી છે। પણ આગાહી તો હતી જ બેન। આગાહી હતી, પણ આવી આગાહી નથી કે રસ્તા બંધ થઈ જશે, પાણી બધે ભરાઈ જશે, અમને જવા નહીં મળે એકદમથી ક્યાંય। રસ્તા પૂરા એમ છે પાણીથી ભરેલા કે અમે અમારા ઘરે ન જઈ શકીએ, અને હું એકલી મુંબઈ થી આવી છું, એટલી હિંમત કરીને કોઈ ન આવે તો પછી અમારા જેવા શું કરી શકે એમાં? તો બેન કાલના આવ્યા છે અને બોમ્બે થી આવ્યા છે અને કાલના ફસાણા છે। તેમના ગામ પન્નાળા એમને જવું છે, પણ અત્યારે પાણીના હિસાબે ફસાણા। શું કાકા નામ તમારું? સવજીભાઈ, કેવી તકલીફ? તકલીફની એની વાત જ ન થાય બાપા। કેમ? આ જવા આવવાનો રસ્તો બંધ છે અત્યારે પાણીના। અવર જવર તો કરે કાકા? અવર જવર કઈ નહીં, કાલના 11 વાગ્યાના છે, એવી તકલીફ છે। તો કાલ રાતના 11 વાગ્યાના લોકો અત્યારે રામરાજ પર તરફ છે, જાંબુ તરફ જવાનો માર્ગ ઉપર લોકો જીવના જોખમે પણ મુસાફરી કરતા નજરે પડ્યા છે।